જય શ્રી કૃષ્ણ। આ એક્ટિવા 6G અમારી પાસે આવ્યું છે ગોલ્ડન સર્વિસમાં, જે અમારી સ્પેશિયલ સર્વિસ છે। તો ગોલ્ડન સર્વિસનું કામકાજ ચાલુ કરી દીધું છે અને આ ગાડી 52,000 કિલોમીટર હાલી ગઈ છે। તો આ ગાડીમાં એવો પ્રોબ્લેમ હતો કે ક્લચ ખોલ્યો તો ક્લચ એકદમ આખો બહુ જામ થઈ ગયો હતો। તો ક્લચ ઓલરેડી અત્યારે સર્વિસ કરી નાખ્યો છે। પછી બીજું કે આનું ફિલ્ટર જુઓ તમે, ફિલ્ટર આખું બ્લોક થઈ ગયું છે। આ ફિલ્ટર આખું જામ થઈ ગયું છે, ઘણા સમયથી ફિલ્ટર ખોલે નથી। તો ફિલ્ટરને હિસાબે આ ટોટલ બોડી ખોલી તમે જુઓ, કારણ કે ટોટલ બોડીમાં પેટ્રોલ આવતું નથી અને ટોટલ બોડીની હાલત જુઓ। અહીંયા આખો આ દર જામી ગયો આખો જુઓ, એટલી તો મરી જામી ગઈ છે। આ ટોટલ બોડી આખી ખોલી છે એ ટોટલ બોડી આ ફિલ્ટરને હિસાબે આખી જામ થઈ ગઈ છે। તો આના હિસાબે ગાડી બહુ જ દબાતી હતી, મિસિંગ કરતી હતી ને એવરેજ હાવ કપાઈ ગઈ હતી। તો ટોટલ બોડી સર્વિસ કરશું, આ ફિલ્ટર નવું નાખી દેવું અને આ લીવર વાયર છે ને નીચેથી તૂટી ગયા છે। લીવર વાયર એક છે ને આમાં તાર મીંડા છે નીકળવા, આ વાયરમાં અહીંથી તાર નીકળી ગયા છે। તો એક્ટિવા 6G ની અંદર હંમેશા કોઈ દિવસ એક વાયર ઉપર હાલતું જ નથી, એના હિસાબે આખી ગાડી અપડાઉન થવા માટે ટોટલ બોડી, કારણ કે TPS સેન્સર કામ કરતું બંધ થઈ જાય છે। તો આમાં 2 વાયર બદલી નાખશું, આ 2 વાયર નવા લઈ લીધા છે। તો આ વાયર ચેન્જ કરી નાખશું અને આ પાછળના લાઇનર છે ને કડક થઈ ગયા છે પટ્ટા એકદમ, અને લીટી માંડી છે પડવા। તો આ લાઇનર ખરાબ હતા પાછળના, તો લાઇનર બદલી નાખ્યા છે। બીજું કે આ ગાડીમાં પેટ્રોલનું જે ફિલ્ટર આવે ને, પેટ્રોલ ફિલ્ટર, એમાં પેટ્રોલ આવતું જ નથી। 40નું હંમેશા BS6 ની અંદર પ્રેશર હોય છે, તો આ ગાડીની અંદર 10નું જ પ્રેશર છે, પ્રેશર હાવ આવતું જ નથી। તો પેટ્રોલ ફિલ્ટર પણ નાખવાનું છે। અને બીજા નંબરમાં કે આ ઓઇલ જુઓ, આ એટલું ઓઇલ નીકળેલું છે, કારણ કે આમાં એક્ટિવા 6G ની અંદર 600 ml ઓઇલ આવે છે અને આ એક ઘૂંટડો જ ઓઇલ નીકળ્યો છે। ગાડી 2500 થી 3000 જેવી હાલેલી છે ઓઇલ ચેન્જ કર્યા પછી। આનું ઓઇલ પણ ચેન્જ કરવાનું છે, તો ઓઇલ પણ ચેન્જ કરી નાખશું। બાકી આગળનું વ્હીલ સર્વિસ કરવાનું છે, બ્રેકનું સર્વિસ કરશું કમ્પ્લીટ, અને ક્લચ સર્વિસ તો થઈ જ ગયો છે અને ગાડી લાસ્ટમાં વોશિંગ થાય। તો આવી રીતે અમારી પાસે સ્ટેપ બાય સ્ટેપ BS6 ની અંદર કામ થાય છે। BS6 ની હોય, 3G હોય કે 4G હોય, કોઈ પણમાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કામ થાય છે। પણ આ ગાડીની હાલત 6G છે પણ બહુ હાલત ખરાબ આવી છે, કે જેના હિસાબે એટલી વસ્તુ ખરાબ થઈ ગઈ છે। તો હંમેશા હરેક કસ્ટમરે BS6 ની અંદર ટાઈમ ટુ ટાઈમ જ સર્વિસ કરાવવી પડશે, નકર એના હિસાબે બહુ વધારે પડતો ખર્ચો આવે છે, કારણ કે આ બધી વસ્તુ પાર્ટ્સ બહુ મોંઘા આવે છે આના। તો આવી રીતે અમારી પાસે ડેઈલી નવું અપડેટ જાણવાનું હોય, અથવા તો નવા વિડીયો જોવાના હોય, અને ગાડી કોઈને સર્વિસ કરવાની તો અમારા પેજને લાઇક કરજો, શેર કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।